ગુજરાતમાં જે પ્રદૂષણ વધી ગયું છે, ઘણા બધા શહેરો એવા છે, ઘણા બધા ઔદ્યોગિક વિસ્તારો એવા છે કે જે દિલ્હીની લગભગ સમકક્ષ આવી ગયું છે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ. અને એની એટલા માટે આપણે ચિંતા કરીએ છીએ કે આખા ગુજરાતમાં જે છે એ અત્યંત ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. અને આ પરિસ્થિતિમાં જે સૌથી મોટી બાબત તો એ છે કે એના કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો થઈ ગયો છે. 6 વર્ષમાં આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ ઘટાડવા માટે લગભગ 567 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે અમદાવાદમાં. છતાં અમદાવાદ પણ આજે હવાના પ્રદૂષણમાં ખતરનાક પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અને એટલા માટે એના કારણે જે ખર્ચ થાય છે તો બધું બરાબર છે, પરંતુ કુલ બધું થઈને ખાલી અમદાવાદ શહેરમાં જ 425 કરોડ રૂપિયાનું ખર્ચ 5 વર્ષમાં થયું છે. એટલે કે સરેરાશ 100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, છતાં પણ પ્રદૂષણ જે ઘટવાના બદલે સતત વધી રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહીં, અંકલેશ્વર, ભાવનગર, ભુજ, ચીખલી જેવા શહેરોમાં, દમણ, ધોળકા, દ્વારકા જેવા શહેરોમાં, ગાંધીનગર, ગોધરામાં ખરેખર ન હોવું જોઈએ, ગોધરામાં પણ છે, જામનગર, જસદણ એક એવો વિસ્તાર છે કે જે પછાત વિસ્તાર છે, છતાં પણ ત્યાં એટલું પ્રદૂષણ છે. મેઘરજમાં છે, નાંદોદમાં છે, નવસારી, આ ઘણા બધા વિસ્તારો એવા છે કે આ પ્રદૂષણના કારણે સૌથી મોટો સામનો થઈ રહ્યો છે.